નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદની આગાહીના। એલર્ટ થઈ જાઓ, ગુજરાતમાં વરસાદનું તાંડવ, ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી। વડોદરામાં સ્પીડનો કહેર જોવા મળ્યો, ચાલકે કારના બોનેટ ઉપર લઈને વ્યક્તિને ઉછાળી નાખ્યો। અમદાવાદ પ્લેન ક્રેશના મોટા સમાચાર, બંને એન્જિન ફેલ થઈ જતા અમદાવાદમાં વિમાન ક્રેશ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ છે। તપાસ રિપોર્ટમાં હેરાનીભર્યું કારણ પણ આવી રહ્યું છે, ચારે તરફ તેની ચર્ચાઓ જાગી રહી છે। ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં થયો છે મેઘમહેર। એમ્સ અને ICMR એ તાજેતરના રિપોર્ટમાં દાવો કર્યો છે કે કોવિડ રસીને કારણે હાર્ટ એટેક કે અચાનક મૃત્યુ થવાની કોઈ શક્યતા નથી। નિષ્ણાતોના મતે હૃદયરોગ અને લોહી ગંઠાવા જેવી સ્થિતિઓ મૃત્યુના મોટાભાગના કિસ્સાઓ માટે જવાબદાર છે। લૂંટારુઓએ ફિલ્મી ડબે એન્ટ્રી મારી અને 90 સેકન્ડમાં જ્વેલર્સને કરી નાખ્યું ખાલીખમ। માલિક ગુજરાતી નીકળ્યો છે। અમેરિકામાં દોડા દહાડે ગુજરાતી જ્વેલર્સને ત્યાં મોટી લૂંટ ચલાવવામાં આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ, અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાતમાં હોડીઓ તરશે। જાપાનના એક ટાપુ ઉપર એક સપ્તાહમાં 900થી વધુ વખત ભૂકંપના આંચકા આવ્યા છે, લોકો નિરાંતે સૂઈ શકે તેમ નથી। હરિયાણાના ફરીદાબાદમાં જીમમાં કસરત કરતા 35 વર્ષીય યુવકનું મોત થયું છે। પંકજ શર્મા નામનો હતો આ યુવક। દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનોની જપ્તીના આદેશ ઉપર બ્રેક લગાવી દેવામાં આવ્યો છે। બેદરકારીના અકસ્માતના કિસ્સામાં મૃતકોના પરિવારને વીમાનું વળતર નહીં મળે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। મહુધા શહેરમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે। ડગાઈ ગયેલી વિદ્યાર્થીનીને તાવ આવી ગયો, હવે અભ્યાસ નહીં કરવાનું બાળકીનું રટણ છે। શિક્ષિકાને બળતરફની માંગ સાથે વાલીઓની રજૂઆત, TPOને તપાસ કરાઈ છે। મામલો એવો છે કે શિક્ષિકાએ બાળકીના વાળ કાપ્યા હતા। આણંદ બોરસદ તાલુકામાં 2 અને સોજિત્રા પેટલાદમાં 1 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે। આણંદમાં 4164 પાત્રોમાં પોરા જણાતા 1.97 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। ચુડામાં 6 કલાકમાં 3.30, વઢવાણમાં 3.07, ધાંગધ્રામાં 2.71 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। લીંબડી, સાયલા, દસાડા, લખતર, મોડી, ચોટીલા અને થાનમાં 1.5 ઇંચથી લઈને અડધા ઇંચ સુધીના વરસાદ જોવા મળી રહ્યા છે। બીજી તરફ જિલ્લામાં ફરી વરસાદના આગમનથી ખેડૂતોમાં એક આનંદની લાગણી વ્યાપી ગઈ છે। સુરતમાં આપ અને કોંગ્રેસનું અનોખું વિરોધ ગઠબંધન ચૂંટણીના વેર બોલીને DGVCL મુદ્દે સાથે આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।